નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવનાર છે. તેની લાયકાત, પગાર ધોરણ અને ફોર્મ ક્યાંથી મેળવવું તે તમામ જાણકારી આજના વિડીયોમાં મેળવી લઈએ. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની પસંદગી કરવામાં આવનાર છે, જેમાં 214 મહિલાઓ માટે અને 436 પુરુષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે. તેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. જગ્યામાં વધઘટ થઈ શકે છે. નિમણૂક માટેની લાયકાતની જો વાત કરીએ તો ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. નોંધ: અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ઊંચાઈની જો વાત કરીએ તો પુરુષ માટે SC ST OBC ને 162 સેન્ટીમીટર, જનરલ કેટેગરી હોય તો 165 સેન્ટીમીટર ધરાવતા હોવો જોઈએ. વજન 55 કિલો માંગેલું છે. દોડ 4 મિનિટની અંદર 800 મીટર દોડવાનું છે. મહિલાની જો વાત કરીએ તો SC ST OBC માટે 150 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ. જનરલ કેટેગરીમાં 155 સેન્ટીમીટરની હાઇટ માંગેલી છે. વજન મહિલાઓમાં 45 કિલોગ્રામ હોવું જોઈએ. 3 મિનિટની અંદર 400 મીટર દોડ કરવાની છે. શારીરિક કસોટીમાં 5 જણાના મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બનશે. જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે, જેના આધારે પસંદગી થશે. પોલીસ, SRP, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, આર્મી, લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલ ઉમેદવારને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રસ્ટના નીતિ નિયમોનો અનુસરવાનું રહેશે. અમદાવાદ શહેર રહેશે કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રેક્ટરશ્રીનું પ્રમાણપત્ર તે હોસ્ટેલ ફીની રસીદ આધારે તરીકે રજૂ કરવાની રહેશે, જે તમે અરજી ફોર્મ ભરો એની પાછળ આ જોઈન કરવાની રહેશે. અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકાશે. અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે. અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 25/8/2025 થી 18/9/2025 સવારના 11 થી સાંજના 6 કલાક સુધીમાં મેળવી શકાશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પ્રો રૂમ, જૂની પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના બાકીના 14 પોલીસ સ્ટેશન ખાતેથી આ ફોર્મ મેળવી શકાશે. આ સિવાય પણ ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરીને ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો. અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળની જો વાત કરીએ તો 25/8/2025 થી તારીખ 20/9/2025 સુધી સવારના 11 કલાકથી 6 કલાક સુધી જમા કરાવી શકાશે. સ્થળ છે પ્રો રૂમ, જૂની પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતેથી. ઓનલાઈન અરજી ફોર્મ પણ મેળવી શકાય છે. cpamdawad.gujarat.gov.in ઉપરથી મેળવી શકાય છે. આ સિવાય આપણી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેની ઉપરથી પણ મેળવી શકાશે. અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો, સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉપરોક્ત સ્થળે જમા કરાવવાનું ફરજિયાત રહેશે. આ ટ્રાફિક બ્રિગેડનું જોડાવા માટેનું અરજી ફોર્મ છે. અહીં તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. સૌપ્રથમ અટક લખવાની રહેશે. ઉમેદવારનું પોતાનું નામ અને પિતાજીનું નામ લખવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત આમાં ધોરણ 9 કે તેનાથી વધારે ભણેલા હોય તો તે લખવી. જન્મ તારીખ, બ્લડ ગ્રુપ, ઊંચાઈ, વજન અને હાલ જે સ્થળે રહેતા હોય ત્યાંનું તમારે પોતાનું સરનામું લખવાનું રહેશે. ફોન નંબર અવશ્ય લખો. મોબાઈલ નંબર હોય, ઈમેલ ખાસ લખવું. પિતા અને પતિનો વ્યવસાય, અહીંયા જે વ્યવસાય હોય તે લખી દેવો. અરજદારનો અત્યારે જે હાલમાં વ્યવસાય કરતા હોય તે તમે લખી શકો છો. ઉમેદવારની વિશિષ્ટ પ્રવૃત્તિની નિશાની સામે અહીંયા તમારે ટીક કરવાનું રહેશે. જેમ કે ધોરણ 10ની અંદર NCC, NSS, RSP તો નિવૃત્ત સૈનિક અથવા તો સૈન્ય અધિકારી હોય તો તમે ટીક કરી શકો છો. જિલ્લા અને યુનિટ કક્ષાની ગમતની પ્રવૃત્તિમાં તમે ભાગ લીધો હોય તો તે પણ લખી શકો છો. પોલીસ, લશ્કરી પસંદગીમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સુધી પહોંચેલ ઉમેદવાર હોય તો તે પણ લખી શકે છે. કોમ્પ્યુટરની જાણકારી, કોમ્પ્યુટરમાં તમને શું આવડે છે? વર્ડ આવડે છે, પાવર પોઈન્ટ આવડે છે, એક્સેલ, ઇન્ટરનેટ, DTP
તો તમારે અહીંયા સાચાની નિશાની કરવાની રહેશે. અહીંયા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર લખવાનો રહેશે, ઇસ્યુ અને વેલિડ ક્યાં સુધી છે તે લખવાનું રહેશે. આ સિવાય તમે 2 વ્હીલર ચલાવી શકો છો, 4 વ્હીલર ચલાવી શકો છો કે હેવી ડ્રાઇવિંગ કરી શકો છો, તે તમારે લખવાનું રહેશે. જો ના હોય તો આમાં ટીક કરવાની કોઈ જરૂરિયાત નથી. ઉમેદવારની ઓળખ આપનારનું નામ અને સરનામું, ખાસ તમારી આજુબાજુ જે સારા વ્યક્તિ રહેતા હોય તેનું તમે અહીંયા નામ લખી શકો છો અને એનું સરનામું આપી શકો છો. ઉમેદવાર દ્વારા બાંયધરી પત્રક છે, અહીંયા તમારું પોતાનું નામ લખવાનું છે, અહીં તમારું રહેઠાણ લખવાનું છે, અહીં ઉમેદવારનું નામ, અહીંયા જે તારીખે તમે ભરો છો એ તારીખ અહીંયા લખવાની રહેશે, અહીંયા ઉમેદવારનું નામ અને અહીંયા ઉમેદવારે પોતાની સહી કરવાની રહેશે. ફોર્મ ભરાઈ જાય તેની પાછળ તમારે પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ તમારી જોડે હોવા જોઈએ. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC હોવું જોઈએ. માર્કશીટ ધોરણ 9 કે તેથી વધુ ઉપરનો અભ્યાસ હોય તો તે હોવી જોઈએ. પાસ કર્યાનું પ્રમાણપત્ર ધોરણ 10 અથવા તેથી વધુ ઉપરના અભ્યાસ હોય તો એ હોવું જોઈએ. પ્રયત્ન પ્રમાણપત્ર, એટેમ્પ સર્ટિફિકેટ હોવું જોઈએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક અને રેશન કાર્ડની નકલ અથવા રહેઠાણનો પુરાવો, આમાંથી તમારી જોડે જે હોય તે તમારે ઝેરોક્સ સ્વરૂપે આપવાનું રહેશે. અન્ય પ્રમાણપત્રોની જો વાત કરીએ તો અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર જો હોય તો, ડ્રાઇવિંગ લાયસન્સ જો હોય તો, સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર જો હોય તો, અન્ય લાયકાતના પ્રમાણપત્રો તમે જેમ કે NCC, NSS એ જે કરેલું હોય તો એના સર્ટિફિકેટ હોય, અથવા તો તમે વિશેષ કોઈ રમતગમતમાં ભાગ લીધેલો હોય તેનું તમને મળેલું હોય તો તે તમે જોઈન કરી શકો છો. આ સિવાય તમારે 2 કોપીઓ બનાવવાની છે ઝેરોક્સની. એક તમારી પાસે રહેશે અને એક તમારે જમા કરાવવાની છે. સૌથી મોટો પ્રશ્ન છે પરીક્ષા ક્યારે આવશે? તો ઉમેદવાર દ્વારા જમા કરવામાં આવેલ અરજી ફોર્મની સંપૂર્ણ ખરાઈ થયા બાદ 2 થી 3 માસમાં શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યૂ લઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કચેરી મારફતે શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યૂ માટે અલગથી ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવશે. ત્યારે અરજદારે પોતાની પાસે રહેલ અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે રાખી શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યૂ માટે નિયત થયેલ તારીખ, સમય અને સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકો છો.